ઘણો વખત થઈ ગયો. આ મહેમાન આવવાના હતા, હજી આવ્યા નથી. હું ઈ જ રાહ જોઉં છું. હાલો 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 આ તે તૈયારી તો બધી. બસ નું વાંધો જા તાણે છે ને પોગાડે જ નહીં આપણે. આવો 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 લાખા. એ રામ રામ. રામ 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 અમારા બંને રામ. બેન. અમારા બેન. સીતારામ બેન. બેસો બેસો. હા અર્જુનભાઈ તમે તો બેહો. હવે ભાઈ મારે તો હું ઘરનું ઘર બની જાય, તમે બેહો. આવવામાં કઈ તકલીફ તો નથી પડી ને? ના ભાઈ ના, ટાઈમે બસ મળી ગઈ ને એટલે જો આવી ગયા. તો વાંધો નહીં લ્યો. એમાં તો મોડું છું એનું કારણ શું થોડું ખબર હે? પંચર પીડ્યું છે. હે આ તમારા ગામના રસ્તા તમારી જેવા કાંટા વાળા. લા ભાઈ મારા બંને વિતાઈ લે હું ઓળખો. હા હા. બેટા ભાણી બેન આ મહેમાન આવ્યા, પાણી લાવજો. પાણી લાય દીકરી, પાણી લાય. પાણી તો બેટા આ તારા મામાને નહીં આપો પાણી? ના ના મારે નથી પીવું, કે મારું ઘર છે હું આ છે પી આવી. લે બેટા. ઈ વાત એ હાચી. લાવ લાવ લાવ. આ તમને એમ ન થાય કે તમારે હાલ તમારે હાસવો જોઈએ? હે તમારું પાસે ન ભરી આવી દેવે? અરે ભાઈ અત્યારે તું મહેમાન ને લઈને આવ્યો છું, એકલો આય ત્યારે હું તને હાસવી. હવે મારી વાત સાંભળો તમે. હા અર્જુનભાઈ છે, આજે મેં વાત કરી ને તમને, હા હા એમનો છોકરો સાગર. હા હા. હવે તમારે જે વાત કરવી તમે તારે મન મૂકીને કરી દો. અને બેટા આ તારા હક બની જે વાત હાલે છે ને, હા એ છોકરાના બા બાપા છે. તો મારા બંને બી તો છોકરો જોયો જ છે. હા. પણ જો તમને થોડી ધ્યાનમાં આવતી હોય ને મન માનતું હોય હા. તો આગળની વાત આપણે કરીએ. હા કાળુભાઈ, આ તમારી દીકરી અમને તો પસંદ છે, તારું શું કેવું છે? હા હા, દીકરી સરસ મજાની દેખાવડી ને રૂપાળી ને બહુ ડાઈ લાગે છે. અને ભાઈ લાખાભાઈ, તમે તો મારા દીકરા સાગરને જોયો જ છે. અરે અર્જુનભાઈ, આ તમારા દીકરાને જોયો છે, હું તમારા દીકરાને મળી હોત લીધું છે મેં. એટલે તમારો દીકરો મને તો પસંદ જ છે. હવે તમને દીકરી પસંદ આવી ગઈ હોય તો પછી કઈક આપણે વાત આગળ કરીએ. હા ભાઈ, આ દીકરી તો તમારી દેખાવડી ને સુશીલ ને સંસ્કારી દેખાય છે, એટલે એમાં કાંઈ જોવાનું રહ્યું છે. આ તો બસ તો પછી હું અમે લાંબુ કરવાનું હોય. બરોબર ને? બધાને મન માનતું હોય તો આપણે સારું મોઢે જોડાવી. બસ જાણે ખાઈ લઈ. ઈ બધું તો ઠીક, મારી છોકરી તમને ગમી ગઈ બધી વાત સાચી, પણ પેલા આપણે જે કરવાનું છે વ્યવહારની વાત ઈ તો આપણે કરી લઈએ. અરે બેન, એમાં વ્યવહારની વાત શું કરવાની? આ જે વ્યવહારે થતું હોય ઈ તો આપણે કરવાના જ હોય, રીતિ રિવાજ પ્રમાણે. હે પટેલ, તમારે બીજી કઈ મૂંઝવણ હોય તમ તારે કયો. હે એમ નહીં, એમ તો તમારે શહેરમાં મકાન ને ગામડામાં જમીન ને બધું હશે તો ખરી ને? હા હા બધું જ છે. હા એમાં શું છે, જો મારી દીકરીને ઠેકાણે તો બહુ હારા હારા રૂપિયા વાળા આવતા હતા, પણ મારે તોય જ્યાં તા તો મારી છોકરીને દેવી નહોતી. આજે એના ભવિષ્યનો સવાલ છે ને એમ. અરે બેન, તમે કેવી વાત કરો છો? આ જમીન મકાન એને હું કઈ કોઈને પીવા છે? હે આ છોકરો સંસ્કારી સુશીલ હોય ને, આપણે ઈ જોવાનું હોય બેન. હે એમ નહીં અર્જુનભાઈ, ખોટું ન લગાડતા, પણ આ તો હું છે દીકરી વાળા છે. આ તો ન બને નારાયણ ને કદાચ કઈક એવી ઘટના બની હોય તો આ તો દેહમાં જમીન હોય, શહેરમાં મકાન હોય, તો આ બધું જોયું હોય તો સારું પડે એમ. ના ના, ઈ તમે જરાય ચિંતા કરો માં, અમારે બધુંય છે. શહેરમાં મકાન છે, જમીન ઘણી છે, ઘર અહીંયા ગામડામાં મકાન સારા છે. ભાઈ ઈ તો જ્યારે કરવું હોય ને ત્યારે બધા એમ કે અમારે આટલું છે ને આમ છે ને, પણ પછી ઈ તો બધી છે ને લગન પછી 4 ફેરા ફેરા પછી ખબર પડે હું છે. અરે બેન, તમે મૂંઝાવ માં, આ બધું છે મેં જોઈને જાણીને જ કર્યું હોય ને. હે આ કે મારી ભાણકીને હું ખાડામાં તો ન નાખી દઉં ને. આ તો કદાચ તમે રાજાના રજવાડા જોઈને દીધી હોય તોય ભિખારી થઈ જાય માણસ. હે આ થપાટ લાગી તો કુદરત ની, એવું ન જોવાનું. આપડા ભાગ હોય, આ પછી દીકરી દીકરાના નસીબ. બીજું હું ન્યા જો કાળુભાઈ, ખાલી સંસ્કારથી ને રૂપથી છે ને રૂપિયા નથી બનતા. આજે કોઈ મા બાપ જાણી જોઈને એની દીકરીને ખાડામાં તો ન નાખે, એટલે બધું જોઈ વિચારીને કરવું પડે. આ કઈ ઢીંગલા ઢીંગલીના ખેલ તો નથી. બેન અને લાખાભાઈ, તમે લોકો જરાય ચિંતા કરો માં. અમારે શહેરમાં સારું મકાન છે, ગામડે જમીન છે, ખોરડા છે, અને રહી વાત મારા દીકરા સાગરની, એ ભણેલો ગણેલો અને હોશિયાર છે, અને એને સારી નોકરી કરી કે ને એવી ડિગ્રી છે. એટલે તમે છે ને બીજી કોઈ વાતની ચિંતા કરો માં. મારો દીકરો સાગર જો તમને ગમતો હોય તો આપણે આ સેજલ હારે એમનું સગ પણ નક્કી કરી નાખી અને વહેલા લગ્નની તારીખ લઈ લઈએ. હું કેવું કાળુભાઈ? બરાબર છે. હવે તો બધું નક્કી છે. હા. જોઈ છે હોતે પછી હું ન્યા વાત કરવાની. બરાબર ને બનેલા રેડી ને? હવે ધર્મના કામમાં ઢીલ હે ને.
કરો કંકુના. હવે જો અર્જનભાઈ, હા અમે સારું મુહૂર્ત જોરાવી અને તમને ત્યાં મોકલી દેવું એટલે એ તારીખે પછી આપણે બધું ગોઠવી ગોઠવી બરાબર. હા તો કોઈ વાંધો નહીં. તો લાખાભાઈ હવે મેં રજા લઈ. અરે કેવી વાત કરો છો, અહીંયા આવ્યા છો તો ચા પાણી બા પાણી તો પીવાનું. હા, એમનો હા. બેટા જા બેટા મૂક ચા ચા પાણી. બના. તારી માં ઘરમાં ક્યાંય નથી, કીધું કે વાડામાં છે, આ વાડામાં ક્યાંય દેખાતા હવે શાંતિ રાખો ને કાકા, હમણાં બોલાવું. ક્યાં હોય નથી આવશે. એ બા, આ ક્યાં છો તમે? આ હું રાડા રાડ કરી મૂકી છે. આમ એક ઘડી દેખાવ નહીં ને ત્યાં તો એ બા ચાલુ જ થઈ જાય. લે, બાનું કામ હોય બાને ન બોલાવું તો કોને? કાકા ને કાકીને બોલાવું. હા હા બોલ બોલ હવે શું કામ હતું? કાકા ને કામ છે, બોલો. કામ હોય ને તઈ જ તમે નો દેખાવ એટલે પછી બૂમ બરાડા કરવા પડે. હવે દેખાવશું ને આ તો બોલવા માંડો. આ હું સાંભળું છું, આ આપણે સાગર ની હગાઈ જ્યાં કરવાની છે હા. ઈ એના મા બાપા ખોડા જમીન અને આ કઈક શહેરમાં મકાન હોતે ને માંગે છે. આ હાચી વાત છે? હા વાત તો હાસી છે પણ હું એમ કેતી હતી કે સોડી છે ને ઈ બહુ રૂપાળી છે ને દેખાવડી છે એટલે એક કામ કરો ને ઈ જે કે છે ને ઈ બધું કરી દેજો એટલે આપણે ઘરમાં સોરી આવે તો ખરી. રૂપના બટકા નથી ભરાતા ભાભી, બટાને કઈક સમજાય તું. બા, હું વાત કરો છું. આ જે સોડી હજી આપણા ઘરમાં આવી નથી, જેનું હક પણ થયું નથી, આ હક પણ પેલા જેટલી બધી વસ્તુ માંગતી હોય કે શહેરમાં મકાન હોવું જોઈએ, આ ગામડે જમીન હોવું જોઈએ, ગામડે સારું મકાન હોવું જોઈએ, તો હા લગ્ન પછી હું નહીં માંગે. અરે એવું કાઈ ન હોય, આ તો છે ને તમારો ખાલી મનનો વેમ છે પણ એમાં એવું હોય જો છોકરી જેવી હોય ને એટલે એ લોકો બધું જોવે તો ખરી જ. અને જો સારું ઘર હોય ને તો કોઈ પણ છોકરી વાળા હોય ને તરત હા પાડે. અને જો છોકરીની જિંદગી આખી રહેવી છે તો મા બાપ તો કઈક ચિંતા કરે ને, ભલે જે કે ને એ આપણે બધું મંજૂર જ છે, તું હાથ પાડી દે છે. અરે પણ માની લીધું ભાભી કે સોડીનો બાપ હોય ને ચિંતા કરે, પણ આ અમુક લોકો કેવા હોય ખબર, આપણે આમ આંગળી દેવા જાય ને તો પોસા પકડી લે અને આખી જિંદગી છે ને પછી સાંભળવાનું રહે. જો અમે છે ને આના બાપુ અને હું કે નથી આ કોઈ ઘરે નથી રહેવાના, આ વહુની હારે તમારે રહેવાનું હોય આખો દી. તમે સમજી વિચારીને પેલા જવાબ દેજો પછી. હા હા એટલે જ કહું છું કે આવી સરસ છોકરી હોય ને તો એ આપણા ઘરમાં શોભશે ખરી અને સારી રીતના રહેશે ખરી. હા, આ રૂપાળી છોકરી હોય ને તેને બટકા નથી ભરાતા, એમાં સંસ્કાર હોવા જરૂરી છે. આ સંસ્કાર વગરની છોકરી હોય તો અહીંયા ઘરમાં આવીને ડીખાસ કરશે, આ ઝઘડા કર્યા સિવાય બીજું કાંઈ નહીં કરે. અને તેમ કેમ નક્કી કરી લીધું કે એનામાં સંસ્કાર નથી? અરે છોકરી દેખાવડી હશે ને તો આ ઘરમાં શોભશે અને કોક આવશે ને તો બે માણા કહેશે તો ખરી કે વાહ કેવી સરસ છોકરી છે. અને હું કઈ પૈસા માંગે છે તો પૈસા આપણી પાસે જ રહેવાના છે ને, ઈ થોડી લઈ જવાની છે. એટલે હવે બીજી બધી છે ને વસ્તુ મૂકો પડતી. હવે તો સગપણની હા પાડી દીધી છે અને લગ્નની તારીખે નક્કી કરી લીધી છે અને હવે તમે લોકો આ બધું વસ્તુ કાઢો ઈ બરાબર નથી. જો બા, મારે તો છે ને ખાલી તમને કેવું તું ઈ હાટું મેં કીધું. હા, પાછળથી જે પણ કઈ થાય ને એનો જવાબદાર હું નહીં હોય. પછી તમે મને કેવા નહીં આવતા કે દીકરા તારી વહુ ને તું સમજાય, તારી વહુ આવું બધું કરે છે. આ હું ઈ હાટું પેલા જ કહી દઉં તમને. હા જો હું નથી કઈ આમાં જો હા, વચમાં પડવા. અને આમે કે હારું થાત તો તમે કઈ મને જસ દેવાના હતા? હવે રેવા જ દેજો બે જણા, બધું હું સંભાળી લઈશ. આનું કારણ એમ છે કે રૂપાળી છોડી છે ને તે ટોડલે ટાંગ છે, ઓલું તોરણ ટાંગે ને હવે મૂકો ની, હાલો હાલો. અશોકની માં, આપણા તો ભાગ ખુલી ગયા હો. આપણે જેવું ઠેકાણું જોતું હતું ને આપણી સેજલ માટે એવું ઠેકાણું જડી ગયું હો. હું ઈ જ કહું છું, આમાં આપણી સેજલ છે ને નસીબદાર છે અને એના જન્મ પછી આપણા ઘરમાં કેટલું સારું થઈ ગયું. હા હો, હું તો કહું ઈ માણસો નસીબદાર હશે કે જેના ઘરમાં સેજલ જાય, એના તો ભાઈ ઉગડી જવાના છે. ખરી વાત છે. હા ભાગ ઉકળી જાય હો. બા બાપુજી તમને કઈ વિચાર આવે છે? શેનો વિચાર? શેનો વિચાર એટલે આ માલ મિલકત ને એ કઈ નો જોવાનું હોય, છોકરો શું કરે છે ને એ જોવાનું હોય. એટલે તારું કહેવાનું શું છે કે અમારી દીકરી આ ભિખારીના ઘરમાં દઈ દી? એવી વાત નથી, મારી વાત સાંભળો. આપણે છે જમીન હે હતી પણ તમે તો વર્ષો પહેલા જ ખાઈ ગયા. એ ભાઈ બસ હો, બહુ થયું. આ તારું હક પણ નથી થાતું, એમાં મારી કઈ ભૂલ નથી, તારી જ ભૂલ છે. અને તું મારું હારું થાય છે એ જોઈ નથી કેમ ને? એવી વાત નથી બેન, તું મારી હારે છે ને ખોટી માથાકૂટ નહીં કરતી. માથાકૂટ કરું છે ને, તને ઈર્ષા થાય છે મારથી. તું કેવી વાત કરશો? હું તારો ભાઈ છું ને, તારું કઈ એવું વિચારું? તો હું કામ ના પાડશો? હું એટલે ના પાડું છું કે તમારા આવા વિચાર છે ને એના કારણે મારું કઈ નથી થતું. ઈ વિચાર એવા છે ને એટલે હું ગાડીમાં ને બંગલામાં ફરી ગઈ.
શહેરમાં મકાન જોઈએ ને અહીંયા જમીન જોઈએ. એલા ગધેડા તને કઈ ખબર ન પડે, તું હજી નાનો છો. એલા થોડોક હજી ઉગીને ઊભો છો કે લેબ 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 હું ચાલુ કર્યું છે. હા હું ગધેડો જ છું એટલે તો વાઢો છું. બસ કઈ સાંભળો હવે તેડો ની તું વાંધો છે. બસ સેજલ સાંભળ તું મારી વાત. હું આ તમાર બે ભાઈ બેન ને છે ને બાંધવાનું ખૂટતું જ નથી. અને તુંય તે હું માંડ એક આપણે હારું ઠેકાણું આવશે, તું ક્યાં વચ્ચે? અને કાલ હવારે હારે વઈ જાય ને પછી તને યાદ આવશે પીલુડા પાડી બેઠો બેઠો. સાચી વાત છે. કૂતરો તું કૂતરા જેવી છો. આ બે તો નથી સમજતા પણ તું તો સમજ. હું તને પાણો લઈને અરે માથામાં મારે. પણ પાણો મારવા વાળી અને સમજાવો ને બાપા. એટલે કાક તો છે ને તમારી લીધે જ બગડી છે ઓય. કોઈ વાત તારી સીપડીના કારણે જ થાતું તારું હક પર. એલા હવે તમે બે નાના નથી. આ કાલ હવારે તમને તમારા બેના લગ્ન લેવામાં આવશે. હવે ગધા છે પણ હજી બાંધવાનું કઈ નથી કરતા. મારા લગન તો લેવાય સાહેબ પણ આનું કરો ની મારા નહીં થાય એ તો મને ખબર છે તમ તારે. બરોબર મારા લગ્ન નહીં થાય. તો મૂંગો રે ને આ એટલે તો તને શીખવાડે છે બાને બાપા. મને ખબર જ છે કે મારે છે ને આખી જિંદગી વાંઢું જ રહેવાનું. એનું કારણ મેન શું છે ખબર છે તમને? આ તમારા બધાયના વિચાર કે અમારે જમીન જોઈએ, શહેરમાં મકાન જોઈએ. હવે મારું વ્યવહાર છે ને એની કારણે જ નથી થતું. એલા આ બીજી વાર કહું છું પણ તમને મગજમાં તો કઈ ઉતરશે નહીં. એલા પણ હા ઘડીક હા તો રે હા તો આ તારું તો છે ને ક્યાંક ભિખારીની સોડી મળશે ને તોય કરી નાખું છું. હું ટેન્શન લેમાં. અને તે કઈ ગોતી રાખ્યું હોય ને તોય કેજે લઈ આવજે તને જે ગમે એ, હો. મારી વાત સાંભળો તમે. હું છે ને તમારે હારે બાતતો નથી. એક છે ને એક વાત કરું છું કે આ બધું છે ને નો જોવાનું હોય. જરેક વિચાર તો કરો. અત્યારે એની ઘરે બધું સારું છે અને પછી આ સમય છે, સમય માણાનો ક્યારે ફરી જાય ને કઈ નક્કી નો કહેવાય. એટલે કહું છું. જે મારો પગ પડે ને સમય નો ફરે બરોબર. બોલમાં તું સાનો મનો રે. હા એ તો બાપા કહેતા હતા. હા હું તારથી મોટો છું. મારો જન્મ છો ને તે કાક 48-50 વીઘા જમીન હતી ને તારો જન્મ થયો ને. એલા પણ મૂંગો રે ને. સોયું બાપુ આ માર ખાય એમ છે કે નહીં? તું જાની મને રે ને. ઓ પણ હવે ઈટી જાને આમે તમારા શબ્દો છે ને આયા વાગે છે. અને મને તો ખબર છે કે મારું થાય જ નહીં. કારણ કે આપણા બાપ પાસે છે ને ગઈને સોપડવાનું કઈ છે જ નહીં. પડી ગયેલું ઉંદેડા છે એવું સાંભળો. વાંજરા જેવું કે તું જા અંદર. થકાઈ ગયો બા. જય શ્રી કૃષ્ણ. કેમ એટલું બધું શું કામ કરીને આવ્યો? થકાઈ ગયું? માણસ છે તો થાકી ન જાય. હા વાડીએ કઈ ઓછા કામ છે? દી ઉગે ને એક જ ધંધો, હાલો વાડીએ. હા તો એ તો તમે નોકરી કરવા જાવ તો એમ જ હોય, દુકાન હોય તો એમ જ હોય, કોઈ પણ કામ તો કરવાનું જ છે. પણ કેદી ના પાડી? મેં કોઈ દી ના પાડી તમને કે મારે છે ને આ વાડીનું કામ નથી કરવું કે મને ગમતું નથી. પણ માણસ છે તો થાકી તો જવાય ને. એટલે મેં તમને એમ કીધું હાલો ભાઈ ભૂલ થઈ ગઈ, તમને હવે નહીં કહું કે હું થાકી ગયો. બસ હવે રેવા દે ને ખોટી. સેજલ ક્યાં છે? સેજલ હા, એ સેજલ અંદર હાશ ઓલી બાજુ બેહો થોડાક મારા પગ દુખી ગયા. બા બેઠા છે. એટલે બા બેઠા હોય તો મારે ન બેહાય. તમે વાડીએ જાવ તમને પગ દુખે અમને નહીં દુખતા હોય. સેજલ તે એવા તે શું કામ કરી લીધા તો તને પગ દુખે છે? બા તમે કઈ ઈંડોળે દિસકવા દેતા નથી આ ઘરમાં. હા 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 એ બધું મૂકો, મારે કામ છે તમારું. હા તો બોલી નાખો ને, હું કામ પડ્યું વળી મારું? આપણા લગ્ન પહેલા તમે મને જોવા આવ્યા તો ઈ વાત કરી હતી મારા બાએ તમારા હારે કઈ કે આપણે લગ્ન પછી તમે મને ફેરમાં લઈ જાઓ, અહીં નહીં રાખો ગામડામાં. પણ આ લગ્ન ને આખું અઠવાડિયું થઈ ગયું પણ કોઈ વાત સંભાળતું જ નથી. ના, ના, ભૂલી ગયા? અઠવાડિયું થઈ ગયું કા બા? લગ્ન અઠવાડિયું થઈ ગયું કા? ખબર જ ન પડી, ના, ગયા ના. દિવસો વહી ગયા. હા હો. અમારે સેજલ બેટા પણ હું શું કહું તમને બા, આ વખતે મારા લગ્નમાં અમારા ભાઈબંધ જે નાયસા છે એમ થઈ ગયું કે આની સેવા કોઈ લગ્ન જ નહીં થયા હોય. ફેરમાં જવાનું હું છું. હા કહું ને બીજું શું કહું ખબર છે બા? હા જે છે ને શહેરમાંથી મારા હાટું થઈને 23 સાલ ધક્કો ખાધો હતો ને એણે કીધું કે આ હેરના લગ્ન કરતા તો ગામડાના લગ્ન બહુ સારા એમ. આથી કે જ ને કેવા લગ્ન કર્યા હતા એટલે તો આપણે ધામધૂમથી. ગામડામાં લગ્ન કર્યા ધામધૂમથી. કેમ? હા તો પણ હવે હા, રહેવાનું ફેરમાં હો. હા જો હા, સેજલ રહેવાનું જ. પણ એમાં એવું છે કે આપણું ઘર અહીંયા છે, ખેતીવાડી અહીંયા છે, જમીન બધી અહીંયા છે, તો હવે આપણે માણા થોડા રખાતા હશે એ બધાને સાચવવા. એટલે આપણે હમણાં છે ને થોડોક ટાઈમ તો અહીંયા જ રહેવું પડશે. સાંભળો આ બધું અહીંયા છે તો આ મોટા મોટા ગોળા તમે છોડતા હતા કે અમારે હેરમાં મકાન છે.
હા આ તો તે છે જ છે ને. ગોળા કોણે સોડ્યા હા અમારે હેરમાં મકાન છે એટલે ભાડે આપ્યું આ તો બાકી અમારું મકાન તું જોઈ જાય તો તારા આમ અંતર ટાઢું થઈ જાય અને સેજલ જો અહીંયા છે ને આપણે અત્યારે ખેતીવાડી છે સીઝન છે તો હવે સીઝનમાં બધા ઘઉં ને કા ને તે ને બધી વસ્તુ ઉગશે તો હવે એનું ધ્યાન રાખવા તો આપણે રહેવું પડે ને એટલે જો એક વસ્તુ હવે અત્યારે તું યાદ રાખી લેજે ને મગજમાં બેસાડી દેજે કે આ સીઝનમાં આપણે ક્યાંય જવાનું થતું નથી આપણે અહીંયા જ રહેવાનું હશે હા હું મારા બાપુ ઘેર કામ કરીને આવી જ છું એટલે મને બધી ખબર જ છે હા હા કરીને આવીને પણ ઘરના ખેતીવાડીના નહીં અને આમ પણ આપણે છે ને હા લોકોની જેમ કપા ને એવું નથી વાવતા કપામાં છે ને મહેનત ઓછી હોય અને કદાચ તમારે સમય કાઢવો હોય ને તો સમય નીકળે ખરો આપણે આ ટેટી ને તરબૂચ ને જે આ મોસમી જે પાક લેવાતો હોય ને ઈ લઈએ છીએ એટલે એમાં જો થોડો કઈ તમે ટાઈમ ન આપો ને તો એ બધું બગડી જાય એમાં સમયસર દવા છાંટવી પડે સમયસર બધું કામ કરવું પડે એટલે હમણાં છે ને આપણે શહેરમાં તો નહીં જઈએ કે અરે ઘરના સત્તા છોકરા હોય અને દાડિયા રખાતા હશે માણા રખાતા હશે વાતું કરસ અને સાંભળ હવે આટલું કહી દીધું ને આપણે હવે જો આ સીઝન પૂરી થઈ જાય ને પછી છે ને તને લઈ જશે શહેરમાં સમજાઈ ગયું તારે પછી એને લઈ જવાની છે ની વાત નથી જોવી અને આ ટેટીન તરબૂચ કઈ મન પૂછીને તમ નતા લાવ્યા બરોબર છે મારે ખાલી એટલું જોવાનું છે કે મને હેરમાં લઈ જવાની બોલી તમે કરી હતી એક કામ કરીએ બસની ટિકિટ તને લખાઈ દઉં જા ઉપર શહેરમાં જાઉસ એટલો બધો ભરોસો ને તમને સાવું છે નહીં આ વાત તમે જોઈ લેશો મારા બા ને એવું ન કરું તો તમે મને કહેશો હવે બાપુને કહી દેજે જા તને એક વખત કીધું તો સમજાતું નથી કે આ બધી સીઝન પૂરી થાય આ બધું આપણી માથે છે અને આમનામ બધું મૂકીને શેર નો કરી રખાય તમારી હિખામણની મને જરૂર નથી બરોબર હું તો જોઈ લઈ તમને બધાને જોયું ને તમે હા મેં જોયું હવે ઈ ભલે ને ગઈ રી કરતી જોય એની વાતમાં બહુ ધ્યાન દેવાનું થતું નથી અને એને છે ને શહેરમાં જવાનું ભૂત એ આપણે ઉતારી દેવું પડશે હા શહેરમાં તો આજે નહીં અને કાલે નહીં આખી જિંદગી ગામડામાં જ ટોસાણી છે હવે હેરમાં જવું છે અને આ બધી વસ્તુ એના મગજમાંથી કાઢવાની છે હો સારું હાલો સેજલ આ તને નીચે ગોતું છું અને તું અહીંયા આવીને ઊભી રહી ગઈ કેમ અહીંયા આવી ગઈ નહીં આવવાનું આવવાનું જ ને આખું ઘર તારું છે તારે જ્યાં મન થાય ને ત્યાં જવાનું પણ આ તો મેં તને જોઈ નથી ને એટલે મને એવું થયું કે મારી સેજલ ગઈ તો ગઈ ક્યાં તને ખબર છે ને તારી વગર હું નથી રહી શકતો બસ હો બસ પેલા જે વાત કરવાની હોય ને ઈ કરો મારી યારે શોખવેટ કેમ બોલી કઈ વાતની શોખવટ કરવાની છે આપણે સોયું ને ભૂલી ગયા ને હજી હમણાં વાત થઈ હતી હવારે અને તો અત્યારે ભૂલી ગયા ને તમે કઈ વાત કરસ જે પણ તારે કેવું હોય ને એ મન મૂકીને કહી દે બસ લગન પહેલા મારા બાએ તમને સોખા શબ્દમાં કીધું હતું કે મારી સોડીને ખેતરનું કામ આવડતું નથી એટલે ઈ દેહમાં નહીં રહે તમે એને હેરમાં લઈ જશો લગન પછી પણ તમે તો વાયદા ઉપર વાયદા કરે જાવશો હેરમાં જવાનું નામ જ નથી લેતા અરે મારી વાત સાંભળ સેજલ વાત હાસી છે કે તારા બાને અમારા ઘર તરફથી એવું કહેવામાં આવ્યું હતું કે લગન પછી આપણે બે માણા હેરમાં જતા રહેવું આ ગામડામાં નહીં રહીએ પણ જો હમણાં છે ને આ ખેતીની સિઝન હાલે છે અને ખેતીની સિઝન પૂરી થાય ને એટલે તરત આપણે હેરમાં જતા રહેવું અને બીજી વાત કે તારે ક્યાં ખેતીના કામ કરવા પડે છે તારે તો ઘરનું કામ જ કરવાનું છે જે તારા બાપુને બાની ઘેર કરતી એ અહીંયા કર હા કાલ ઉઠીને કીધું તું કે હેરમાં લઈ જાઓ ઈ તો લઈ ન ગયા આજ કયો છો ખેતીના કામ ક્યાં કરવા પડે છે કાલ ન્યાય મોકલશો કાલ તું દાડી કર તમારે કઈ વાર કેવી વાત નહીં હું હાસુસ કહું છું તમને બહુ આકરું લાગશે હું બોલાય એટલે પણ હું તો હાસુસ કે અને હજી તો જોવો તો ખરા હું મારા માવતરને નો ફરિયાદ કરું તો કેજો તઈ તમને ખબર પડશે જો સેજલ સમજવાની કોશિશ કર તું નહીં સમજે તો બીજું કોણ સમજશે અરે તું મારી પત્ની છો પત્ની જો મોઢું ફેરવી ગઈ આમ જો મારી વાત સાંભળ હું કામ આવું કરસ જો હું તને કહું છું ને કે એકવાર આ સિઝન પૂરી થાય ને વાડીની એટલે તરત જ તને લઈને શહેરમાં જતો રહે મને છે ને આપણી બેને કોઈ અલગ કરે ને એ નથી ગમતું આપણે બે એકલા રહીએ ને એમાં જ મને મજા આવે છે પણ હમણાં થોડોક સમય તું ખમી જા ને એમાં જ આપણી ભલાઈ છે મારે તમારી વાડીની એકય સીઝન નથી કરવી બરોબર મને ખાલી એટલી ખબર છે કે મારે હેરમાં જવું છે કેમ કે આ ઘરમાં મારે એક દીય નથી રહેવું મારા લગનની આ કેટલા દી થયા લગન પછી અઠવાડિયું હા તે અઠવાડિયું છું એકય દી તમે સંભાળ્યું આખરે તો મારે સંભાળવું પડ્યું ને
અરે પણ એમાં સંભાળવાની ક્યાં વાત છે? તું ક્યાં બહાર રોડ ઉપર રહેશો તો ઘરમાં જ ને. અને અટાણ લગીને તું રહેતી હતી ગામડામાં જ ને. કઈ શહેરમાં આવીને ગામડામાં આવી એવું તો નથી. ઈ તો તમારું બસ આવે ને તો તમે તો આ નદી કાંઠે છે ને ઝૂંપડું બાંધીને રેવરાવો એવા છો. પણ આ તો સારું છે મારા બાએ એટલી બોલી કરી આગળથી. કેમ સમજતી નથી તું સેજલ? પછી છે ને મને ગુસ્સો આવી જાય છે તો હું અને કરશો? પછી તને એમ લાગે છે કે મારી ઉપર ખોટે ખોટો ક્રોધ જ કરે છે. તો હું કરશો? મારી નાખશો મને કે મારશો? મારવાની વાત છે. કેમ સમજતી નથી? જ્યારે હોય ત્યારે અખલ મઠા જેવી વાતો કરસ. કહું છું કે તને શહેરમાં લઈ જવાની ના નથી પાડતો, પણ થોડો ઘણો સમય તો ખમી જા. આ તો એટલું કહી જો હવે કે કેટલા દી વાટ જોવું હવે. જો આપણે છે ને બાપુ હારે વાત કરી લેવું. બાપુ જેમ કહે ને એમ આપણે કરશું. બસ જોઈ હાલ હવે હેઠી ગુડા. બેઠે હાલ એમ નથી કહી શકતા. હાલ લે હેઠી, હાલ લે હવે. રામ રામ કાળુભાઈ. રામ રામ અશોકભાઈ. હા ડેલાની બાર ઉભા. તમારી વાટે તો વાત તો ઘેરે થાતી. ઘેરે વાત ન થાય એવી હોય ને એટલે જ બહાર બોલાવ્યા હું. બોલો ને ભાઈ, શું કામ હતું? આ સેજલ જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી એક જ રટણ લઈને બેઠી છે કે મને હેરમાં લઈ જાઓ. હવે આપણે રહ્યા ખેડૂ માણા કાળુભાઈ, આ મોસમનો ટાણું છે બરોબર. અટાણે આપણે વાડીઓમાં કેટલા કામ હોય, આ લાણી માથે છે અને આવી જીદ કરે કે મારે હેરમાં જવું, કેમ પોહાણ થાય? હા વાઘજીભાઈ, તમારી વાત તો હાચી છે. આ મારી ભાણકી છે ને આ થોડીક જીદીલી છે, એટલે કે હઠીલા સ્વભાવની છે. એકવાર હઠ પકડી લે ને મૂકતી જ નથી. પણ તો તમે કુમાર એટલે કે અમારા સાગર કુમારને કહી દેજો ઢીલા ન પડે. તો ઢીલા પડી જાય ને તો માથે સાણા થાપશે. એટલે એક વાત છે ને પકડીને જ રાખજો તમે કે ક્યાંય જવાનું નથી, અહીંયા જ રહેવાનું છે. અને આમાં છે ને એનો વાંક નથી બહુ. આમાં આ મારા બાન બાપુજીનો જ વાંક છે હો. બહુ મોટે ચડાવી હતી. અને આ તમે વાત જ લઈને આવ્યા હતા ને. હા હવે જોઈ લ્યો. મને ખબર હા પાડતો તો કે રવા જો તો કે નહીં ભાણા વ્યવહાર થવા દે, એને મકાન છે જમીન છે લ્યો હવે. એલા પણ ભાણા હવે તમે પણ મારી વાત તો સાંભળ તું ભાણા. જો વ્યવહાર માણસો હારા છે, કુટુંબ હારું છે તો આપણે હું મારી ભાણકીનું હારું ઈશું કે નહીં? તું માંડાનો તે તું શાંતિ રાખ. અરે તમે મતલબ કાળુભાઈ ને ના પાડી હતી હગાઈ ની? હા મેં તો મારા બાપા ને ના પાડી, મારા બેન ને ના પાડી. આ તો મેં તે મારા ભાભીને ના સોખી ના ગહીને પાડી હતી. અને સાગરે કહેતો હતો કે જો આમ સંબંધ ને રૂપિયાના તાજવે તોલે એવા માણા હોય ને તો મારે અહીંયા છે ને તો ગમે એવી રૂપાળી સોડી હોય મારે અહીંયા લગ્ન નથી કરવા. જો વાઘજીભાઈ મારી વાત તમે સાંભળો. હા તમે છે ને સાગરને સમજાવજો અને તમારા ભાઈ ભાભીને કહેજો કે થોડાક છે ને કડક રે, આ સોડીને કાબુમાં રાખે. નકરી શહેરમાં જવાની જીત તો લઈને કારણ કે એને અભરખા બહુ અમારે શહેરમાં જવાનું. ઉપર આ બધી છે ને આમ વ્યવહાર જોવા જાય ને તો એ બધી વાત કરવાની જરૂર હતી. અત્યારે હવે સલાહ દેવા મળ્યા. તમે છે ને કઈ નહીં કહેતા તમ તારે સમજ્યા? અરે ના ભાઈ આમ એટલે તને કઈ ભાન પડે છે મંડાણો તો આ છોડીનું ઘર ભાંગવાનું છે, ખાંધવાનું છે આપણે ફાંટો તે તું. મારી કઈ એવી ઈચ્છા નથી કે મારી બેનનું ઘર ભાંગે. આ તો પછી આમાં અમુક ભાઈ સંસાર હોય ને આવું હાયલા કરે, સમજૂતી કરવાની હોય. મામા મારી વાત સાંભળો. પેલા છે ને બધું જોવાય. આ તો બધું સારું જોઈ પેલા દીકરી દઈ દે અને પછી જરી કઈ કાક વાંધો આવે ને એટલે કે પેલા તો આમ મને રાખતા, હવે કેમ આમ રાખવા મળ્યા? હા ભાઈ મારી વાત સાંભળ. ઈ માણસો આપણે ખાડા ઉતાર્યા છે કે એને આપણને કઈ દુઃખ દીધું છે, આપણી છોડીને દુઃખ દીધું છે નથી દીધું, પણ આપણી બહેનનો વાક છે, આપણી ભાણકીનો વાક છે. એને છે ને એવા ઘરમાં દેવા નથી પહેલેથી છે ને આવ અજળ છે. આમ જો અશોકભાઈ આમાં કાળુભાઈનો કાંઈ વાંક ન કહેવાય. તમે એને કોશ કરો તો કેમ મેળ પડે? આમાં તો જો આ સાગરનું અને તમારી ભાણકી સિઝલનું અંજળ લખ્યું હોય ને આ તો સંબંધ થયા હોય, નકર થોડા સંબંધ થાય. લોકોના જોડા ફાટી જાય, તળિયા ઘાઈ જાય તોય સંબંધ નથી થતા. કે આ તારી વાત હકારી છે મેં આ બાજુના ગામમાં ધારેશ્વર તારી વાત હકારી છે. હવે એ લોકોએ મને પૂછ્યું છે આ છોકરો શું કામ કરે, શહેરમાં જો કોઈ દી કે ગામડામાં રહે? ગામડામાં રહો. મેં કીધું ગામડામાં જ રહે છે. મારો ભાણો ભણેલો ઓછું છે અને માલ મિલકત જે હતી કીધી અને આ લોકોને છે જ કીધું. મેં ક્યાં ખરાબ કીધું? અને શહેરમાં મકાન છે, જમીન છે. એ તો વાત હાચી, પણ મને ખબર છે કે મારા બાએ તમને કીધું તું કે છે ને આ આવું હોય ને તો કેજે આ ભાણકીને દેવી છે, કીધું તું ને? હા પણ એને જે કઈ કીધું કાળુભાઈ હાસું જ કીધું ને.
આ મારા ભાઈ ભાભી ને અહીંયા હેરમાં બધું છે જ તે. હવે મારી વાત સાંભળો વાઘજીભાઈ, તમે હો વાત એક વાત તમારે છે ને સાગર કુમારને કહી દેવાનું, તમારા ભાઈ ભાભીને કહી દેવાનું, અને તમારે થોડોક હાંકો રાખવાનો થોડી ઉપર. એમાં કારણ શું છે એ થોડી ઘટેલી છે, સમજો. આ એક વાત મગજમાં વાત ભરાઈ જાય પછી મૂકશે નહીં, પણ તમારે છે ને કોઈ ઢીલું નહીં પડવા. આમાં છે ને એવું છે ને કાળુભાઈ, અમારી તો સોખી છે ને મનાય જ છે, બરોબર. એને કઈ હેરમાં અમારે જવા દેવાની થતી નથી, કારણ કે અમીરા આ જમીન જાગીર વાળા માણસ. આ જમીન કેટલી છે અમારે હામટી. જાણું છું, બધી વાત જાણું છું. જો ભાઈ, મેં તમને કીધું, હવે તમે આ બધું સંભાળ લેજો થોડુંક. અમારે થોડું કામ છે તો અમે બતાવતા મને. હા, આવ્યા છો તો હાલો, આમ કે ગલે સોડા બોડા તમને પીવડા વાગેથી હાલીને આવ્યા. મને ખબર છે આપણા ગામમાં કાંઈ આવતું નથી. હાલો હાલો. શું કરે છે? હારી આવી ગયા તમે? હા. ઉભા રહ્યો, લ્યો તમારા હાટું પાણી લેતી આવું. 1 મિનિટ જયા, તું અહીંયા બેસ. પાણી લેતી આવું પેલા તમારા હાટું. તારે પાણી લેવા જવાની જરૂર નથી. આ સેજલ સાવ નવરી જ બેઠી છે ને, એને કઈ પાણી લઈ આવશે? હું કામ પાણી લઈ આવું ભાઈ? તું બેસી અમારા જા. હાઉસ આય છે ને પાણી લેવા, તો તમે એને હું કામ ના પાડી? સેજલ, તને કઈ ભાન છે? આ તારા હારા છે, એની યારે માન મર્યાદાથી વાત થાય. આમ આવી રીતના રાડું પાડીને વાત ન થાય. તો મેં હું વળી એવી બધી મર્યાદા ભંગ કરી નાખી તમારી? તો એટલા બધા વડકા ભરો છો? પાણી તમે જ લઈ આવીને આપી દો ને, મને હું કામ સીધું જોઈ ભાઈ? જો સેજલ, મને બધી ખબર છે તું હું કામ આડી હાલે છે. આ તારે શહેરમાં જવાનું છે ને, આ છોકરીને શહેરમાં જવાનું છે, એક જ હઠ લઈને બેઠી છે. એમ સેજલ વાવ, હા, તારે અને સાગરને શહેરમાં જવું છે એમ ને? હા તો કઈ વાંધો નહીં, જાજો શહેરમાં, પણ હમણાં નહીં. હમણાં 2 મહિના આપણે અહીંયા રોકાવાનું છે. તકલીફ જ છે, જોયું? પેલા તરત જ હતું, પછી અઠવાડિયું થયું, પછી મહિનો છો ને આયા તો 2 મહિના થઈ ગયા. કાંઈ વાર લાગે? પણ 2 મહિના થઈ ગયા તો શું વાંધો છે? અહીંયા શું કયા ઘરમાં કોઈ કડવા દોડે છે? તમને કોઈ અહીંયા તકલીફ છે વધારે? તો પછી વેત એકનો ઝીબડો કરીને મારી બાને નહોતું વસે નાખવું તમારે, કે લગન પછી તમારી દીકરીને હેરમાં લઈ જાવ હું? સેજલ, તું બોલવામાં ધ્યાન રાખ જરાક. કોની સામે બોલે છે એ તો જો. તારા સાસુ સસરા છે. તો માણા હસતો હો ને, માણાની હારે આમ જ વાત થાય. જો સેજલ, છેલ્લી વાર કહી દઉં છું, આવી રીતના વાત કરી ને તો પછી હું ઈ જ. હવે તમે આને સમજાવો ને, મારે જાજુ નથી બોલવું. જો હું બોલીશ ને તો ખોટી આંખે થઈ જઈશ. ના 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 ના, હું કરશો? ઘરમાં જ કાઢી મૂકશો કે ખાવા નહીં દો? સેજલ વાવ, મારી એક વાત ધ્યાન દઈને સાંભળો. તમારે જેટલો રીહ કરવી હોય, જેટલો ગુસ્સો કરીને જે બોલવું હોય ને એ બોલશો ને, એનું કોઈ પરિણામ નહીં આવે. પરિણામ એક જ છે કે ગામડે હમણાં રહેવાનું છે, શહેરમાં હમણાં જવાનું થતું નથી. એટલે આ બધી વાર્તાલાપ કરવાનો કોઈ વિષય નથી. સાના મને જાઓ, રસોડામાં કામ કરો, અમારે ભૂખ લાગી છે. કહેવાનો મતલબ ખાલી એટલો છે કે તું આ ઘરમાં નોકરાની જેમ કામ કર્યા કે તું ગમે એટલું કેમ તો હવે અમને ફરક નથી પડવાનો. તમારો મતલબ તો ઈ જ છો ને? અરે બેટા, આમાં નોકરાણીનો સવાલ નથી. આ વહુ પરણીને આવે ને એ ઘરની બધી જવાબદારી કામકાજની સંભાળી લે. એમાં નોકરાણીનો ક્યાં સવાલ આવ્યો? હું કામ કરું છું, પણ તમને યાદ હોવું જોઈએ ને કે આપણે હું કઈને આવ્યા છે વહુના પિયરમાં. જો સેજલ, તને અહીંયા કાઈ દુઃખ નથી, એટલે ખોટી રાડું પાડવા. શહેરમાં જવાની તને વાત કરી છે તો થોડાક સમય પછી જાશું. એટલે એવું જરૂરી છે કે આજે કીધું એટલે આજે વહી જ જવાનું? એટલે એમ નહીં, તમારો કહેવાનો મતલબ તો એવો છે ટૂંકમાં કે આ ઘરના ઢહડા ઉપેરા કરું તમારે મને હેરમાં નથી મોકલવી. તો આ મોટે ઉપાડે મારી માને તમારે કેવું નહોતું? શરમ આવી જોઈએ તમને થોડીક એવી શરમ? કમળમાં હું કેમ રહ્યા હતા તો પછી મને તમારા છોકરાને લઈને? અરે પણ બેટા, તું થોડુંક તો સમજવાની કોશિશ કર. આ તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે કે વડીલો સામે મફત બોલવાનું? સંસ્કાર તમે મને નહીં શીખવાડતા, બરોબર? તમે તમારા છોકરાને શીખવાડો સંસ્કાર. સેજલ, હજી હું તને કહી દઉં છું, સમજી વિચારીને બોલ. હવે વધારે પડતું થઈ જાય છે. હું કરશો નકર? હું કરશો? બોલો. જો બેટા, તું છે ને આવી બધી જીદ છોડી દે. તારે હવે અહીંયા જ રહેવાનું છે, એ નિર્ણય ફાઇનલ છે. ઈ તો ભૂલી જાજો, કેમ કે જો આમના માયલું ને આ 1 મહિનાના 2 મહિના થશે, પણ જો હવે મને તમે ફેસલો ન કર્યો ને હેરમાં મોકલવાનો, તો હું અત્યારે ને અત્યારે જ તો હું વઈ જાય મારા બાપાને ઘરે. હું કીધું ક્યાં જવું છે તારે? મારા બાપની ઘરે. ક્યાં જવું છે? મારા બાપની ઘરે. સમજાસ હું તું? ટાટિયા ભાંગી નાખીશ તારા. ક્યારના સાંભળી છે એટલે મન ભાવે એમ બોલે છે. તમે આ હદ સુધી આવી ગયા અને તમને લાગે છે કે હું આનો બદલો નહીં લઉં એમ? અરે બદલાવાળી હું થાસ? તારી માએ તને આ સંસ્કાર આપ્યા છે? તારી માએ ઊંચી ઊંચી કરતી હતી, મારી છોકરી આમ, મારી છોકરી આમ.
આ બસ. જોયો તારી માલ છો હવે આ બધું કાંઈ કહેવાની જરૂર નથી. તારે તારા બાપાની ઘરે નથી જવાનું. આજથી અત્યારથી વાડીએ જ જવાનું છે અને વાડીના કામ કરવા જ પડશે એટલે કરવા જ પડશે. જા તારે અને થાય એ કર લે. અને સિટીમાં તો આજેય નથી જવાનું, કાલેય નથી જવાનું અને ક્યારેય નથી જવાનું. યાદ રાખી લેજે. જોયું ને ખાજરાવે સાથ બતાવી ને ખબર જ હતી. કામ એટલું છે ને કે પૂરું થતું જ નથી. આમને એમ જિંદગી જતી રહેવાની છે. હા અહીંયા કેમ પાકીટ મૂકી દીધું હે? આયા હાલો હું કરો છો આ વાડામાં? માચ્યું મારું તાર મારે તાલ ભેગી સીધી રીતે વાત કરજો, મગજ ઠેકાણે નથી મારો. તારો કેરી ઠેકાણે હતો ત્યાં જ હોય. શું થયું પાછું? એના ભડાકા બોલાવ્યા. આ તમારી બાએ અને બાપાએ બોલવાની તો હદ જ પાર કરી નાખી છે. અને આજ છે ને મને એટલી બધી રીહ સડે છે ને કે એવું કારસ્તન કર્યું છે તમારી બાએ. પેલા તો છે ને આ તારો અવાજ છે ને એ નીચે કરી દે અને શાંતિથી તારે જે પણ કઈ મન કેવું હોય ને એ કેવા માંડો. હાલ ઈ મને નો શીખવાડો બરોબર. અવાજ મારો એટલો જ રહે કેમ કે કામ જ એવું કર્યું છે તમારી બાએ. અરે પણ હું થયું ઈ તો કે આ બાપા. દેખાતું નથી હું છું ઈ? આ ગાલાકો હોજી ગયો છે મારી પર હાથ ઉપાડ્યો તમારી બાએ. બાએ તારા ઉપર હાથ ઉપાડ્યો? તો હું આરતી ઉતારી દેખાય છે એમને હું એટલી બધી રીહમાં છું? અરે પણ મને થોડી ખબર હોય. હું વાડી હતો. જો આ હેરની વાતને લઈને છે ને ડખો મોટો થવાનો છે બરોબર છે. તમારે સમજવું હોય અને સમજાવવું હોય ને તમારા માવતરને તો વેલાસર સમજાવી દેજો. જો મારી વાત સાંભળ. તો હું એકનું એક લોહણું લઈને બેઠી છું કે હેરમાં જાવું છે, હેરમાં જાવું છે, હેરમાં જાવું છે. તને પેલાય કીધું હતું ને હજુય કહું છું કે તું એકવાર છે ને શાંતિ લે. આ થોડાક ટાઈમ પછી છે ને આપણે હેરમાં જતા રહેવું. આ તમારા બાપે મને સોખે સોખી ના પાડી દીધી છે કે હેરમાં નથી જવાનું. અને હું કીધું ખબર કે વાડીએ તો રોજ જાઉં જોઈએ. તમને શું લાગે હું વાડીના કામ કરે એમ? તો કોણ કરશે? તમારી માં કરશે. કોણ કરે? બોલવામાં છે ને થોડી મર્યાદા રાખજો. ઈ મર્યાદા એને કેમ નથી શીખવાડતા? મને કેમ શીખવાડો છો? ઈ છે ને આપણા માવતર છે અને કદાચ માવતર આપણી ઉપર હાથ ઉપાડી લે કે તુકારો કરી નાખે ને તો ઈ થોડું ઘણું સહન કરી લેવાનું. આપણે તુકારો કરવાની કે મન ફાવે એવું વર્તન કરવાની કોઈ જરૂર નથી હો. માવતર છે પણ ઈ મારા ના ઈ તમારા છે બરોબર. અને આપણે છે સિંડોળો એની ઉપર બેહાડો ને રાતને દી આરતી ઉતારો. બાકી મારી પાસેથી ખોટી ખોટી ઉમ્મીદ નહીં રાખતા બરોબર. અને એમ પણ આ ખેતરે તો હું મારી નાખશો ને તોય નથી જવાની. મેં મારા બાપની ઘરે કેણ મોકલાવી દીધું છે અને મારો ભાઈ અશોક આવતો જ હશે. શું કરવા? હું વઈ જવાની છું મારા બાપુને ઘરે. હારું હેડતી પકડો રો. જાય જ તે ને તમને પૂછીને હા જો આવી ગયો મારો ભાઈ. ભાઈ આવ્યો તું? હા બોલો. હરખુડી માંથી બોલ ને શું કામ હતું? આ તમારી બેન ને બળ પડે છે અહીંયા. તમને પૂછું કાઈ? હું મળું છું ને તેડવા મને આવ્યો છે ને હું જવાની છું ને એની હારે. કોણ તેડવા આવ્યું? હા ભાઈ મારે આવવાનું છે ને અહીંયા બાપુને ઘરે. ત્યાં કાંઈ નથી ડાયટું હો. આઈ નાઈન રો. હવે છે ને આપણું હાસુ ઘર છે ને આ કહેવાય સમજી. એટલે હવે ન્યાનો મોહ છે ને દરેક કઈ નો રાખવાનો. અરે પણ ભાઈ તને કઈ ખબર છે આવડાની હકીકતની? આવડા લોકો એ આપણને છેતરા છે. આ પીઠની વાહે દબો કર્યો છે. જો આવડા લોકો બસ કાઢ. આ લોકોએ આપણને નથી છેતર્યા, આપણે એને છેતર્યા છે. બહુ લાલચ હતી કા કે શહેરમાં મકાન, અહીંયા જમીન, આપણે છેતર્યા છે. મેં તને પેલા કીધું તું ને કે બેન આ બધું તું રેવા દે ને. હે પણ નહીં, બેન તો એકની બે નો થઈ હો. હવે જોઈ લે. ઓય અમારો ભાઈ બનીને આવ્યો છો કે આ લોકોનો પક્ષ લેવા આવ્યો છો? હું સત્ય હારે લઈને આવ્યો છું. બોલ. તો તને આ તેડાવ્યો તો કોણે? સત્ય હારે લઈને. હા તો બાય આવતા હતા પણ મેં ના પાડી. મેં તમાર છે ને ત્યાં નતા આવું, હું જાઉં છું. સમજે તું? જો ભાઈ તું લખણ ખોટાઈ નહીં કરતો બરોબર. લખડ ખોટી તો તું છો. હા બાપની આબરૂ વેસમાં નીકળી હોય ને એવું મને લાગે છે. મારા બાપને આબરૂ હું નથી હસતી. તારું કઈ તારું? તને કોઈ છોડી નથી દેતું એટલે જ નથી દેતું. તારી જીભડી કાબુમાં નથી ને એટલે. એ મારે છે ને છોકરીની કઈ જરૂર નથી. હવે તો હું છે ને ભગવાનનું નામ લઉં છું. બહુ મજા આવે. તો તું ન્યાસ લઈ ગયો તો પરમારો જૂનાગઢ અહીં આવ્યો હું કામ? બસ કરને હવે. તને આવું બોલતા કઈ શરમ નથી આવતી એમ? તું ને પાછી હજી તે લગ્ન નો કર્યા હોત તો હું તો જૂનાગઢ જ વહી જવાનો હતો. પણ તું હવે તે લગ્ન કરીને આ ઘરમાં હવે તારું સ્થાન ગ્રહણ કરી લીધું છે ને એટલે હવે હું ઘરે જ રહી. હું આયા રહેવાની નથી. હું પાછી બાપુના ઘરે જવાની છું. આવડાના ઘરનું પાણી મારે હવે પીવું નહીં. આનું મને રે કીધું ને તને. અને તારે છે ને આ ઘરમાં જ રહેવાનું છે સમજી તું? નથી રહેવું મારે આ ઘરમાં. કેમ કે આવા બેશરમ માણસની હારે છે ને હું તો જિંદગી નો કાઢી શકું કોઈ દી. એ બેશરમ આને કેતા તને જરી કઈ શરમય નથી આવતી? હે દયા પાર્વતીના વ્રત રે, મોળાકત રહેતી હતી, હે એ બધું કઈ ગયું?
દરેક મર્યાદા રાખ. બહુ વાયડો થામાની મારી ઉપર હાથ ઉપાડશો યાર તને શરમ ન થાવતી તું બાજવા આવ્યો છો અહીંયા મારી યારે હું તારી બેન છું કે આ તારો ભાઈ છે બસ શાંતિ લઈશ તું ક્યારનો જોઉં છું બડ 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 હું તૂટી ગઈ તું કામ કરી કરીને અને કીધું ને તને કે શહેરમાં સવાનું છે તો શાંતિ નથી લેવાતી તારાથી આ તમારી બેનને છે ને તમે શાંતિથી સમજાવો ને તો બહુ સારી વાત છે જો બનાવી તમે છે ને કઈ ઉપાધિ નહીં કરતા અને હું કહું છું તમે તાર શહેરમાં જવાનું થાય તો જ હારે લઈ જાજો બાકી આયા છે ને ખેતરના ઢવડા કરાવજો હવે તું હાલતી ન થાની પણ ઘેર ભેગો થાની હજી આ કીટી જાય અને હું કહું છું તમને કે છે ને આને છે ને ઘરની બહાર પગ નહીં મૂકવા દેતા ઘરની બહાર પગ મૂકે ને એટલે ટાટિયા ભાંગી નાખજો માણસ છે કે રાક્ષસ છે નથી ને ગયા બરોબર છે આ તમે બધા જ મારા માથા ઉપર ચડીને ઠેકડા મારો છો ને એનો બદલો તો હું લીધા વગર નહીં લઉં ખાલી મારી માને ખબર પડવા જો કઈ તું બોલો જેવું છે હિન્દ્રી બળી જાય પણ વળ ન મૂકે અશોક હા તું કેમ એકલો ધોલ મૂળા જેવો દોડે એવો સેજલ ને કેમ લઈને નો આવ્યો એને છે ને આ ઘરમાં કઈ કામ નથી બરોબર અને હવે છે ને હાસુ કરી એનું છે એટલે ન્યા રહેવાનું તું કેમ આમ આડાવડું બોલેસ તું એનો ભાઈ છો કે દુશ્મન છો તને હું લેવા મોકલો તમે ન્યા જી લેવા મોકલ્યો હોય ઈ, બરોબર પણ હું છે ને તેડી નો લાવ્યો એટલે નો જ લાવ્યો કારણ કે છે ને એમાં એવું છે કે મેં તો તમને પેલા સમજાવ્યા હતા કે રહેવા જો ને પણ તમે તો માન્યા જ નહીં મારી વાત હવે આ જોઈ લો પરિણામ હવે તું અત્યારે ઈ પેલાનું ઉખેડીને ક્યાં બેઠો આપણે તો બધું હારું જોઈને દીધી તી દીકરી મને ક્યાં ખબર હતી કે આવા માણસો નીકળશે કે હાથીના દાંત દેખાડવાને જુદા ને ચાવાને જુદા ઈ બધું તો ઠીક એના હાહુ હારા તો નીકળ્યા એવા નપાવત પણ હારે જમાઈ એવા નીકળ્યા બસ કરો બસ હવે તમારી જીભને છે ને થોડીક લગામ રાખો રામ 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 અરે આવો રામ રામ સીતારામ બેહો હા ઉભા બરાબર છે બેવું ને એ હું છે ને ગૌરી બેન તમને સમજાવવા આવ્યો છું પણ તમે હોય ધક્કો ખાધો સમજાવવા તમારે કઈ ધક્કો ખાવાની જરૂર નથી પણ બા જરીક બોલવામાં ધ્યાન રાખો મહેમાન કહેવાય મહેમાન ક્યાં તેલ લેવા મારે કોઈનું કહેજો મારે મારી છોકરીનું જોવાનું અરે ગૌરી બેન આમ જોવો તમે સમજાવો તમારી દીકરીને અટાણે છે ને મોસમનો સમય છે અને આપણે ઘરે 2-5 જણા હોય ને તો સારું પડે વાડીએ ભાત લઈ જાવું આ છે તે છે જરૂર પડે માણસોની મોસમ છે અત્યારે એમ મારી છોકરીને મોસમમાં ખબર જ પડતી મારી છોકરી વાડીના છે ને દાડિયાના કામ મારી છોકરીએ જ કર્યા પણ તમે હું બોલો છો કઈ ભાન છે તમને બધી ભાન છે મને તું મને કે કરસ તો મને બુદ્ધિ નહીં હોય હું માં છું છોકરીની તો છે ને છોકરીની માં છો ને તો તમારી છે ને ફરજ હતી કે કાંઈક ખારા સંસ્કાર દીકરીને અપાય પણ નહીં બટા તમતાર તું કેને એમ જ લ્યો બસ કર અશોક મારે હવે તારો એક શબ્દ નથી સાંભળો મને મારી છોકરીની જે ચિંતા છે ને ઈ તો એક માને જ ખબર હોય તું હું જાય સાંભળો ગૌરી બેન આ તમે છે ને તમારી દીકરી સેજલને સમજાવો આમ હેરમાં જવાની જીદ લઈને બેઠી છે અને અટાણે છે ને વખત નથી કે અમે એને હેરમાં મોકલીએ તમે સમજો તો ખરા કાંઈક હા જુઓ મકાન જમીન બધું હતી દીધી ને બરોબર તમે કીધું એમ જ કર્યું ને અને હવે તમે કયો એમ હવે નહીં થાય બરોબર કારણ કે એના લગ્ન થઈ ગયા છે હું કેમ હુકામ નો થાય હું મારી છોકરીને તેડાવીશ હું ને જઈને બાંધીશ મને બધું આવડે છે કરતા તમે કેવી વાત કરો છો આ તમારી દીકરીનું ઘર ભાંગવાની વાત કરો છો તમે કાંઈક તો રીત રાખો બોલતા પહેલા છે ને કાંઈક વિચાર કરાય કે હું બોલું છું દીકરીનું ઘર ભાંગવાની વાત કરો છો હું કાઈ મારી દીકરીનું ઘર ભાંગવાની વાત નથી કરતી પણ ઈ લોકો બોયલા કઈક ને નીકળું કઈક મને તો પહેલા જ ખબર હતી એટલે જ મેં પહેલા ચોખટ કરી અરે જરાય કાંઈ ખોટું નથી બોલ્યા તમને જે કીધું ને તમારા ભાઈ કાળુભાઈ એ હંધુય અમારી પાસે છે હેરમાં મકાન ગામમાં 2 વીઘા જમીન હારા ખોવડા બીજું તમારી દીકરીને જોઈ છે હું આ હેરમાં જવાની ખોટી જીદ લઈને બેઠી છે મેં પહેલા જ કીધું તું મારી છોકરી ગામડામાં નહીં રહે જો મારી વાત સાંભળો આ છે ને મારા બાપાનું નથી માનતા બરોબર એટલે આપણું ક્યાંથી માને હાલો આપણે અરે તમારી દીકરીને હેરમાં ન રહેવું હોય ને તો હું અમારે બધું વેચી નહીં સિટીમાં વયું જવાનું મારી છોકરીને હો વાતની એક વાત બરોબર છે મારી છોકરીને અહીંયા મોકલી દેવાની થઈ છે નતર હું ની આવું છું એની એક બેને 3.5 સમજાઈ ગયું એ અશોકભાઈ અહીંયા આવો તો તમે પાછા એલા ભાઈ ના મારે નથી આવું તમે હાલો આને એને ખોટી માથાકૂટ કરો હાલો તું જા મારે તારું કાઈ કામ નથી તું મારો આ છે કે આ કોણ છે કઈ ખબર નથી પડતી હાલો
અરે વેવાણ, આવો આવો વેવાઈ, કેમ છો? મારી સેજલ ક્યાં છે વેવાય? સેજલ તો વાડીએ ગઈ છે સાગર સાથે. જોયું? અહીંયા હિંચકાના ફંગોડા ખાય અને આપણી છોકરી વાડીએ દાડિયા કરવા જાય. જોયું ને નજરની સામે આપણી? અરે પણ બેસો તો ખરા, આમ ઊભા છો શું? થોડીક આમ બેસો તો ખરી. અરે વેવાણ, અમે અહીંયા બેહવા નથી આવ્યા. હા, અમારી દીકરીને તમે આ ખેતરના વૈતરા કરાવો છો ને, એ અમને જાણ થઈ છે એટલે આવ્યા છે. એમાં છે ને ખેતરના વેતરા? અરે આ ઘરમાં આવી છે તો ખેતરના કામ હોય તો ઈ તો જવું પડે ને. અરે વેવાણ, આ લગ્ન પહેલા તો તમે કહેતા હતા કે શહેરમાં તમારે બહુ મોટું મકાન છે, મોટો બંગલો છે, આ તમારો દીકરો ભણેલો ગણેલો છે, એની પાસે મોટી મોટી ડિગ્રીઓ છે, અને લગ્ન પછી તરત શહેરમાં વ્યાજ આવવાના છે. આ બધું કેમ ફરી ગયું? હા, તે ક્યાં ના પાડી? બધુંય છે તો ખરા. હવે કોઈ વસ્તુની ના પાડી અને તમારે જે તપાસ કરાવી લ્યો, બધુંય છે. છોકરો ડિગ્રી વાળોય છે, મકાનેય છે, બધું છે. એક મિનિટ વેવાય, મારી છોકરીને અહીંયા અમે ખેતરના કામ કરવા નથી મોકલી, અને અમારી જાન બાર તમે મારી છોકરીને ખેતીમાં દાડિયા કરાવો છો. આટલી બધી હિંમત, તમારી હિંમત કેમ આલે? પહેલી વાત તો ઈ. અરે દાડિયા કરાવું ઘરની ખેતી છે ને, અને ઈ ક્યાં એવા બધા કામ, સોરી, અને ઈ ક્યાં એવા બધા કામ કરવાની હતી? એને તો ખાલી ત્યાં જઈ અને બધી જોવાનું હતું, સાફ સફાઈ કરે છે કે નહીં, માણસો કેવી રીતના કામ કરે છે એની માટે મોકલી છે. એને પોતાને એ નથી મોકલી કામ કરવા. એ અમારે કઈ નથી જોવાનું વેવાણ. આ તમે કીધું હતું ને શહેરમાં જવાનું, તો હજી સુધી મારી દીકરીને શહેરમાં કેમ નથી મોકલી, એનો જવાબ આપો અમને. અરે શહેરમાં જાવું, તમે બધા એકની એક વાત લઈને બેઠા છો કે કાલ થોડું અમારી ખેતીવાડીમાં આટલો પાક આવ્યો છે, આટલું બધું લણવાનું ને બધું બાકી છે, એમ થોડું વયું જવાય? અમારું પોતાનું છે ને અમારા માથે છે. તો પણ ભાગ્યા રાખી લ્યો ને. મારી છોકરી આગળ હું તમે ભાડી ગયા છો? અહીંયા નોકરાણી સમજીને નથી દીધી મારી દીકરીને. અરે મને તો પહેલા જ ખબર હતી, પહેલા જ મેં બોલી કરી હતી કે મારી છોકરી આવું ખેતરનું ને કઈ કામ કર્યું હતી. તમારી પાસે બધું છે? તો કે હા, કરવું તો ત્યારે તો કેવા મીઠુડા થતા હતા, લટુડા પટુડા કરતા હતા. ક્યાં ગયું બધું? તો બધું આઈ નહીં છે, અને એ ઘરનું જ કામ કરે છે, બીજાના ખેતરમાં કામ કરવા નથી મોકલી. મારે છે ને તમારી એક વાત સાંભળવાની થતી નથી. હું અહીંયા તમારું છે ને ભાષણ સાંભળવા નથી આવી. મારી છોકરી સેજલને લઈ જવા માટે આવી છું, લઈ જવા. અને હા, મારો દીકરો અશોક આવ્યો તો તમે સેજલ એની આરે ન મોકલી. જો વેવાણ, તમે જે કહો છો એ બધું હું સાંભળું છું, અને એ પણ શાંતિથી. પણ આ વાત આપણે આવી રીતના કરવાની નથી થતી. જ્યારે અમે જોવા આવ્યા ત્યારે તમે ઊંચી ઊંચી કરી હતી ને, તમે બધી વાત કરી હતી, અમારી દીકરી આમ છે, અમારી દીકરી આમ છે. પણ તમારી દીકરી કેવી છે ને એ અમને પૂછો. અહીંયા અમારી સામું બોલે છે, મજા આવે એવા વર્તન કરે છે, અને કોઈ કામ ઘરમાં નથી ગમતું. બસ વેવાણ, બસ. અમારે બીજું કઈ નથી સાંભળવું. તમે અત્યારે ને ત્યારે વાડીએ છે મારી દીકરીને બોલાવો બસ. એમ નહીં, તમારે કેમ તમારી દીકરીનું કઈ નથી સાંભળવું? અને તમને મજા આવે એટલે તમે અમારા વિશે ગમે એમ બોલો, એ મારે સાંભળી લેવાનું. તમે મારી દીકરીને બોલાવી દો ને, બીજી મારે કઈ લપ તમારે કરવી જ નહીં. આ તો મારે તમારી હારે લપ કરવાનો કોઈ શોખ નથી. અને જો હું તમને કહી દઉં છું, આ ઘરમાંથી સેજલ જાશે, પણ બધાય મોટા તમારા વેવાય અને બધા હશે ને તો જ, અને ભેગા કાળુભાઈ તો જોશે જ. મેં તો બોલાવો કાળુભાઈ ને, હું ક્યાં ના પણ મારી દીકરી અહીં નહીં રહે. હા, કાળુભાઈ ને મારે નથી બોલાવાના, તમારે બોલાવાના છે. કેમ કે સંબંધ કર્યો ને ત્યારે કાળુભાઈ વચ્ચે હતા, એટલે જ્યાં સુધી ઈ નહીં આવે ને ત્યાં સુધી સેજલ આ ઘરમાંથી ક્યાંય નહીં જાય. આમ નહીં માને. આ હાલ. પણ વેવા યાદ રાખજો, તમે મારી છોકરી સેજલ, એને હું લીધા વગર તો જવાની જ નથી. હા, પણ જ્યારે આવો ને ત્યારે કાળુભાઈ ને સાથે લઈને આવજો, તો જ એને આ ઘરમાંથી બહાર નીકળવા દઈશ. કુમાર, તમારે બાણકીને બોલાવો એટલે વાતનો નિવેડો આવે કઈ. સેજલ, એ સેજલ. હું છે, હું રાડું નાખું છું. બાપુ, મારી દીકરી બાપુ, તમે હેરમાં લઈ જવા કીધું હતું ને, આવડા તો ફરી ગયા. બા, હેરમાં જ લઈ જતા મને. દીકરો, હું તને તેડવા જ આવી છું બેટા, તેડવા જ આવી છું. અહીંયા નહીં રહેવા દઉં તને સેજલ. મારે વહી આવું જ છે. આનો તો એવું આવડન ઘેરે મારે. હું કીધું સેજલ ને તેડવા આવ્યા છો તમે, પણ એક વાત છે ને ધ્યાનથી સાંભળતા જાઓ કે સેજલ છે ને
આ ઘર છોડીને ક્યાંય જવાનું નથી, કારણ કે સેજલે મારી હારે લગ્ન કર્યા છે, અને એકવાર દીકરીના લગ્ન થાય ને પછી એનું હાસુ ઘર, એનું હાહરું હોય, એનું પિયર ની. હા, લગ્ન થયા છે તો શું છે, તો છૂટાછેડા પણ થઈ જશે. હવે તો પાછા વળો, હવે તો પાછા વળો તમે. તું ચૂપ રહે ને. અમારી છોકરીને લગ્ન કર્યા પણ વેચી નથી દીધી મારી દીકરીને. હો જમાઈ, વાહ, જાણે તમારી દીકરીને તો અહીંયા આ દુખોના પહાડ તૂટી પડ્યા. વાંધો તો ઈ જ છે ને કે શહેરમાં નથી લઈ જતા, આ કઈ એને મારી તો નથી નાખી. ના ના, ખાલી દાડીએ જ મોકલો છો મારી છોડીને. બસ બસ કર બેન, હવે બસ કર. આ તારી દીકરીનું ઘર ભાંગવા ઉપર આવી ગયું છે, પણ હજી મોઢામાં જીભ નથી રહેતી. અને બનાવી લાલ, આ તમને કઈ નાક શરમ જેવું નથી? હે, આ સમાજમાં રહેવું નથી લાગતું? આ કાલ સવારે લોકો વાતો કરશે કે દીકરીનું છૂટું થઈ ગયું. કઈ ભાન પડે છે કે નહીં તમને લોકોને? હે, હું ખામી છે એ લોકોમાં? હું નથી એની પાસે. શહેરમાં મકાન છે, છોકરો ભણેલો ગણેલો હોશિયાર છે. આ તમારા ગામડામાં હું કામ રહે તમને ખબર છે? આ બાપ દાદાની જમીન જાયદાદ હાંસવા માટે એને શહેરમાં જવાનું જ છે. નથી બોલી તો જવાનું પડી ગયા ને. અને બોલીએ તો આની બહુ કરી હો. હજી બોલી ઉપર જ ઊભા છે. આયા વાત છૂટાછેડા સુધી પૂકી ગઈ અને હજી બોલી તમે પકડી રાખી છે. તું મૂંગો રે ની. એ! તું એક શબ્દ નહીં બોલતી. તો શેરમાં મકાન તો દેખાડે નહીં કોઈ દી મારી દીકરીને. અરે બધું દેખાડે, પણ કામ ઉતાવળે આમાં ન પાકે. આ તારી જેવી માં હોય ને તો એ દીકરીના ઘર હંમેશા માટે ભાંગે જ ને. કાળુભાઈ, એક સ્ટોપ, એક શબ્દ નહીં બોલતી હવે. તને તો બેન કહેતાય શરમ આવે છે. હાલો ભાઈ, બહુ થયું હવે. ક્યારનો હું સાનો માનો સાંભળું છું એનો મતલબ એવો નથી કે મારી બુદ્ધિ મરી ગઈ છે. અરે બુદ્ધિ તો તમારા લોકોની મરી ગઈ છે. અરે તમે લોકો સમજતા કેમ નથી? એ ભાઈ, આવા હલકા વિચારો ધરાવો છો તમે? અરે આજકાલ સમાજને શું થઈ ગયું છે? જ્યારે સગપણ કરવું હોય ત્યારે જમીન જોવે છે, મકાન જોઈએ છે, અને જ્યારે જમીન હોય તો ગામડે કોઈને ખેતી કરવી નથી, મકાન હોય તો ગામડે કોઈને રહેવા આવવું નથી, અને છોકરો ભણેલો બનેલો જોઈએ, સારી ડિગ્રી વાળો જોઈએ છે. અને જ્યારે આજકાલ છોકરીઓ પોતાની મરજીથી ભાગી જાય છે ને ત્યારે આ બધું કાંઈ નથી જોતી, નથી નાચ જોતી, નથી પાસ જોતી, ત્યારે બધું ક્યાં જાય છે? પણ ખેર, મૂકો આ બધી વાતને. એક વાત કાન ખોલીને સાંભળી લેજો. મારી પાસે બધું જ છે, જમીન જાયદાદ, શહેરમાં મકાન બધું જ છે, પણ અમારે જોવાનું હતું કે તમારા વિચારો કેવા છે. આજે સદા થઈ ગયા સદા તમારા વિચારો. એકદમ હાસું કીધું મોટા ભાઈ તમે. વેવાય, અમે જેટલું કીધું ને એ હંધોય અમારી પાસે છે. ગામમાં જમીન, શહેરમાં મકાન. હા, તમારા દીકરાનો હક પણ કરવા તમે જ્યાં જ્યાં ગયા ને ત્યાં હંધોય માંગ્યું હોય છે. હા, હું કામ વાંઢો છે અટાણુંથી તમને જાણકારી થઈ ગઈ હશે અહીંયા આવ્યા પછી કે આ તમારે છે ને મકાન અને અહીંયા ગામમાં જમીન ઓછી છે ને એટલે આનો હક પણ નથી થતું. હંધી અમને ખબર છે, પણ તમે સૌ ને વેવાય એટલે અમે વધારે કઈ તમને કહેતા નહીં, કારણ કે તમારી આબરૂ ઈ અમારી આબરૂ છે. ભાગજીભાઈ, તમારી વાત 100% સાચી છે. સાંભળી લીધું ને? આ આપણા ઘરે રતન છે, હે, એને જ્યાં વટાવીને જોઈ લેજો. ત્યાં બધું માગશે. છે બાપ દાદા પાસે કાંઈ ખાવા ખીચડી નથી હતું, તો પાયમાલ કરી નાખ્યું. હે, જ્યારે ક્યારે માગી શકો તમને ખબર છે કે હંધુય આપણી પાસે હોવું જોઈએ, પણ આપણી પાસે તો કાંઈ છે નહીં. સપનાઓ મોટા જોવા છે, પણ સપનાઓ બધા છે ને બધાના પૂરા નથી થતા. અને છોડી, અરે આ રામ જેવો પતિ મળ્યો છે, હે, સીતા થવાને બદલે મંથરા થઈને આટા મારવા તારે. હે, હું શહેરનો મોહ છે તને? આ સાગરને શહેરમાં જ જવાનું છે. એને ડિગ્રી કઈ આમને નથી લીધી આ ખેતી કરવા. જરૂર હોય ને જરા ગામડે રહેવું પડે. આ બાપ દાદાની જાયદાદ હોય ને આ માલ મિલકત એને હાસવવી પડે. અરે તું તો બહુ ભાગશાળી છો કે આવો છોકરો તને મળ્યો. પણ કહેવાય છે ને, ખાખરાની ખીલખોડીને આંબાના રહની ખબર ન પડે. આ તારા નસીબ નથી કહેવાય. આમાં ભૂલ મારી જ છે. ખોટું નાદરું મારાથી બતાવે. તમે એક કામ કરો, આ છે ને આ છૂટા છેડા કરી નાખો એટલે રોજની તમારી લપ સાહેબ. નહીં દેવાતું. તમારી વાતો સાંભળી અને મારી આંખ ઉઘડી ગઈ છે. મારી દીકરીને આનાથી સારું ઘર ન મળે. બેટા, દીકરી શહેરનો મોહ મૂકી દે. અરે આ જિંદગી તો ગામડામાં છે બેટા. અરે લોકોને
લોકોને ગામડામાં એક સાહ નથી અને આ તારા હાહરાને તો એક છેડે 100 વીઘા જમીન છે. હું ભૂલી ગયો તો બેટા કે આ તારા ભાઈના માગા લઈને ત્યાં જાય છે ને ત્યાં લોકો જમીન માગે છે, શહેરમાં મકાન માગે છે. પણ હવે મને અહેસાસ થયો કે આ બધું ખોટું છે બેટા. પરિવાર જોવાય, માલ મિલકત ન જોવાય, અને આના જેવો પરિવાર તને ક્યાંય નહીં મળે બેટા, ક્યાંય નહીં મળે. અને બેટા સુખ દુઃખ તો જિંદગીમાં આવ્યા જ કરવાના છે. એનો મતલબ એવો નથી કે આપણે આપણું સાસરું છોડીને પિયર આવતા રહે બેટા. અને કદાચ પિયરમાં હોનાની પાલખી હોય ને તો એ નકામી છે દીકરા. એટલે બેટા તારું ઘર હાચવીને તું બેહી જા દીકરા. વેવાય અમને માફ કરી દેજો. આ જાણતા અજાણતા અમારાથી તમને બે વેણ કહેવાય ગયા હોય, કડવા શબ્દ બોલાઈ ગયા હોય તો મોટું હૃદય રાખીને અમને માફ કરી દેજો. અને અમારી દીકરીને હવે અમે ક્યાંય નહીં લઈ જઈએ. તારે જાવું છે શહેરમાં હવે? જા બેટા, તારા સાસુ સસરાની માફી માંગી લે બેટા. હવે તારા હાચા મા બાપ ઈ છે. અમારો મોહ ખોટો નહીં રાખતી. જા બેન. બા ને બાપુ, હું મારા પિયરથી હારે આવી ને મને ખબર નહોતી કે હારે જઈને હાહુ હારા હોય ને ઈ જ પછી હાસા માવતર કહેવાય. પણ મને એવી ખબર નહોતી પડતી, કેમ કે એવી હિખામણ કોઈ દી નહોતી મળી ને. એટલે મારી ભૂલ છે બા કે મેં તોસડા વેણેથી તમારી હારે વાત કરી. તમારી તો ઠીક, મેં મારા હારાનું માન નથી જાળવ્યું અને તોય તમે મને આ ઘરમાં રાખી. ઈ જ મોટો ઉપકાર છે તમારો. બસ બેટા, જાજુ કઈ બોલવાની જરૂર નથી. હું તો તને દીકરી ગણીને જ આ ઘરમાં લાવી છું, પણ તું બહુ બની ગઈ હતી. પણ કઈ વાંધો નહીં, હવે બધું ભૂલી અને નવેસરથી જિંદગીની શરૂઆત કરો. ઓલી કહેવત છે ને કે આ હવારનો ભૂલો પડેલો સાંજે ઘરે આવે ને તો એને ભૂલ્યો ન થયો. બરાબર ને વાઘજીભાઈ? આપનો કિમિયો કામ કરી ગયો. કુમાર હવે તો શાંતિ ને? હા, કારણ કે આ મારો બનેવી છે ને આ સીધી આંગળીએ ઘી નીકળે એવો નથી. પેલા આને પૂછો, ઈ મારી હારે બાદશાહ નહીં ને રોજ. અરે આમ કાળુભાઈ, ઓલું તમે કહેતા થયા એમ આપે મરી ગયો ને લાઠી નો તૂટી. હવે સા મુદ્દા હા હવે મૂકું છું હડેલા.